ब्रह्मा नारायण विष्णु नारायण ब्रह्मा नारायण विष्णु नारायण शिव नारायण 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 शिव नारायण 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 श्रीमन्नारायण भवतारायण श्रीमन्नारायण भवतारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। भक्तों के भगवान की जय हो। कैसे मैं चुकाऊं कुछ न समझ आता मुझे जय मात प्रदक्षिणा पदे पदे शीश झुकाऊं फेर लगाऊं श्रीमन्नारायण भवतारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। गुरुदेव तुम्हारी जय हो।
भगवान की जय हो। માતૃપિતૃ પૂજન નિમિત્તે પિન્ટુભાઈ અને એમના જે સમિતિના સભ્યો પધાર્યા અને આજે આપણને જે માતા પિતાનું મહત્વ આપણા જીવનમાં અને આજે આપણા નાના ભૂલકાઓ છે ધોરણ 1 થી 5ના, તો તમે જુઓ કે એ બાળક જ્યારે નાનું હોય અને એને જેવા આપણે સંસ્કાર આપીએ તો એ જ્યારે મોટું થાય ત્યારે એ સંસ્કાર એનામાં એ રીતે વિકસિત થાય છે. તો આ રીતે જે આપણે ધારો કે તમે જે મમ્મી પપ્પા છે તો આપણે એક બાળકને આ રીતે જો શીખી કહીએ કે આપણે એની મમ્મી હોય એને કહે કે બેટા પગે લાગવાનું, આમ કરવાનું, તો કદાચ એને એટલું બધું મગજ પર નહીં આવે. પણ તમે જોયું કે આપણા જે આજે શાળામાં નાના ભૂલકાઓ હતા ને જે યોગ વેદાંત સમિતિ તરફથી જે આવ્યા, તો ખરેખર આપણે પણ આપણી શાળામાં પૂજન કેવું અમે લોકો જ કરી દઈએ અને પેલું બાળકને પ્રવચન આપીને અમારું પૂજન કરી દઈએ. પણ પ્રથમ વખત આ રીતે પૂજન કર્યું તો પિન્ટુભાઈ અને એમના જે સભ્યો છે પધાર્યા છે, તો એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું. કેમ કે 2 દિવસ આગળ પણ એક યોગા માટે એક ભાઈ આવ્યા હતા, તો એ ભાઈએ યોગા કરાવ્યા અને બાળકોને કીધું હતું કે તમારે દરરોજ મમ્મી લોકોને પગે લાગીને આવવાનું. તો મને લાગી 2 દિવસથી કદાચ આ વાલીઓ પગે લાગીને આવે છે ને, તો આ રીતે આપણે કે કુમળા છોડને વાળીએ તેમ મળે, તો આ રીતે વાલીઓ પણ કદાચ ટાઈમ ઓછો હતો એટલે ઓછી સંખ્યામાં અને ભીંડાનો વારો હતો એટલે એટલા બધા વાલીઓ આવી શક્યા નહીં. પણ તમે ઘરે જઈને તરત આ જે ફોટા છે તમે કદાચ મોકલાવશો તમારામાં, બીજા વાલીઓને પણ જાણ કરજો. અને આ રીતે આ જે બાળકો છે, અમારા જે વિદ્યાર્થીઓ છે તે દરરોજ આ રીતે જે તમે શીખવ્યું છે યોગા અને જે માતા પિતાનું જે મહત્વ તે એ લોકો કરશે એવી અમે ખાતરી આપીએ છીએ. અને અમારી શાળામાં આ રીતે આવ્યા અને જે કંઈ જ્ઞાન પૂરું પાડ્યું તે બદલ શાળા પરિવાર અને આ વાલીઓ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું.